આપણા શાસ્ત્રોમાં વર્ણિત આદર્શ વિદ્યાર્થીઓના લક્ષણ વિશે કેટલીક બાબતો સાર રૂપમાં કહીએ તો સર્વપ્રથમ સ્વાધ્યાય. શ્રોતામિત્રો, સ્વાધ્યાયમાં રત રહેવું એ આદર્શ વિદ્યાર્થીનું પ્રથમ લક્ષણ છે. તૈત્તરીય ઉપનિષદ મુજબ સ્વાધ્યાયાન માં પ્રમદિતવ્યમ, અર્થાત સ્વાધ્યાય કરવામાં ક્યારેય પણ પ્રમાદ કે આળસ ન કરવો. સતત સત્શાસ્ત્રોના સ્વાધ્યાયથી વિદ્યાર્થીની બુદ્ધિ પ્રતિભા ખીલી ઉઠશે. ત્યાર પછી ઉત્તમ શ્રોતા એ પણ આદર્શ વિદ્યાર્થીની વિશિષ્ટ ઓળખ છે. ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ શ્રુતધર હોય છે. જે સાંભળેલું તરત જ ગ્રહણ કરી લે તેને શ્રુતધર કહેવાય છે. એમ કહેવાય છે ને કે શ્રોતા શ્રોતા હૈ તો વક્તા વક્તા હૈ, और श्रोता अगर सोता है तो वक्ता बकता है. તો ખરેખર સાંભળનાર ઉપર જ એ નિર્ભર કરે છે કે વક્તા કયા પ્રકારનું બોલે. તો ખરેખર શ્રુતધર થવું એ પણ વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યની બાબત છે. મહાત્મા બુદ્ધનો એક પ્રસંગ છે કે એમના શિષ્યોમાં એક પ્રવચન કરતા હતા. બહુ ગંભીર વિષય ચાલતો હતો અને એકાએક એ ચૂપ થઈ ગયા. ત્યારે કોઈ વિદ્યાર્થીઓ શિષ્યોને એ પૂછવાની હિંમત ન થઈ કે ખરેખર બુદ્ધ કેમ વાણીને વિરામ આપી દીધો, અને ત્યાંથી ચાલ્યા ગયા. અને જ્યારે સાંજના સમયમાં એકાંતમાં એ જ્યારે ભ્રમણ કરવા નીકળ્યા, એક શિષ્ય એમની સાથે હતો. ત્યારે સામેથી મહાત્મા બુદ્ધ એ શિષ્યને પૂછ્યું કે તને કઈ પ્રશ્ન હોય તો પૂછ. તો પેલો સંકોચ કરતો એ શિષ્ય બોલ્યો કે મહાત્માજી, સવારના આ જે સત્રમાં આપ જે પ્રવચન કરતા હતા એમાં બહુ ગંભીર વિષય હતો અને એકાએક આપ ચૂપ થઈ ગયા. તો એ કશું સમજાતું નથી રહસ્ય કે કેમ આપ એકાએક ચૂપ થઈ ગયા. ત્યારે બુદ્ધ જવાબ આપ્યો કે ખરેખર કોઈ સાંભળતું નહોતું. તો હેરાન થઈ ગયો શિષ્ય કે બધા જ શિષ્યો બેઠા હતા, સાંભળતા જ હતા, પરંતુ બુદ્ધ કહ્યું કે ખરેખર દરેકનું ધ્યાન અલગ અલગ જગ્યાએ હતું. તો કોઈ ધ્યાનથી સાંભળતા નહોતા, કોઈ પગ લાવતું હતું, કોઈ હાથ લાવતો હતો. તો એનાથી ખરેખર જે ઉત્તમ શ્રોતાની જે ઓળખ છે એ અલગ જ પ્રકારની હોય કે શ્રુતધર ન થઈ શકે આ પ્રકારના શિષ્ય. એનાથી આપણે એવું સમજી શકીએ કે ખરેખર આદર્શ વિદ્યાર્થીને શ્રુતધર થવું એ બહુ જરૂરી છે.